હાય હેલો નમસ્તે મિત્રો. ઓપ્પો મેક યોર મોમેન્ટ્સના નવા એપિસોડની અંદર સ્વાગત છે. આપણે કોઈ ને કોઈ એવા વ્યક્તિ સાથે મળતા હોય છે. ઓપ્પો સાથે તો જર્ની હોય પણ પોતાની જર્ની પણ એક ખાસ હોય છે. અને ત્યારે ઓપ્પો અને ટૂંકમાં બે જર્ની જ્યારે સાથે જોડાય ત્યારે કંઈક અલગ માહોલ અને અલગ વાત બનતી હોય છે. તો આજે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે, એનો પરિચય હું આપું એના કરતાં આપણા ગેસ્ટ આપે એ વધારે સારું રહેશે. સરજી નમસ્તે, સ્વાગત છે. કેમ છો? બસ મજામાં. આપનો પરિચય અમને આપો. મારું નામ છે કેતન ગજેરા. મારું કંપનીનું નામ છે રામદેવ મોબાઈલ રિટેલ લિમિટેડ. અને કેટલા વર્ષથી તમે રાજકોટની અંદર રામદેવ મોબાઈલને સાથે લઈને ચાલો છો? રાજકોટની અંદર રામદેવ મોબાઈલ 11 વર્ષ પૂરા થયા. બાકી આ લાઇનમાં મારા 20 વર્ષ પૂરા થયા. અમારી શરૂઆત સાપર વેરાવળ GADCમાંથી શરૂ થઈ. અને કેવો શરૂઆતનો ટાઈમ કેવો હતો? કારણ કે 2000 કેટલા કીધા તમે? 2006થી. 2006. હવે 2006 એટલે સમજો ને કે કીપેડ ફોનનો એ આખો જમાનો હોવો જોઈએ. ત્યારે કેવી તમારી જર્ની હતી? ત્યારે તો શરૂઆત હતી, સમજો કે જે અમારા ઇન્ડસ્ટ્રીઝની હજી આપણે એમ કહીએ ને કે પાપા પગલી કરતું હતું. 2006માં મેં મારી ખુદની શોપ ચાલુ કરી ને 250 સ્ક્વેર ફૂટમાં નાની એવી. ત્યારે 3 ફોનથી ચાલુ કરી હતી. ખાલી 3? કારણ કે ત્યારે માર્કેટની જરૂરિયાત જ એટલી હતી, એમ સમજો. કારણ કે ત્યારે હજી અમારા ઇન્ડસ્ટ્રીની શરૂઆત હતી. અને તમને આમ સ્ટ્રગલિંગ, તમે સાપર કીધું તો હજી ત્યારે તો સાપરનો વિકાસ થાવો એટલી ઇન્ડસ્ટ્રી FMCG કે કોઈ પણ એટલા ઉદ્યોગ ત્યાં નહોતા. પછી ત્યાંથી તમને રાજકોટ આવવાનું કઈ રીતે, એ ટાઈમ કેવો રહ્યો તમારો? એ ટાઈમમાં કેવું હતું કે મેં જ્યારે 2006માં જ્યારે મેં 250 સ્ક્વેર ફૂટમાં દુકાન કરી ત્યારે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ બંને સાથે હતો. બરાબર. અને ત્યારે હજી શું હતું કે મોબાઈલ ઇન્ડસ્ટ્રી આગળ વધતી જતી હતી. એક વર્ષમાં એવું ડિસિઝન લેવું પડ્યું કે કાં મોબાઈલ અને કાં ઇલેક્ટ્રોનિક્સ. હા. અને ત્યારે આપણે ચોઈસ કર્યું હતું મોબાઈલ. તે પછી હરવે ઇન્ડસ્ટ્રીઝ વધતું ગયું અને મોબાઈલનું માર્કેટ વધતું ગયું. તે પછી અમે 2010થી લઈને 11માં એક સાપર વેરાવળમાં એવો શોરૂમ બનાવ્યો કે ગુજરાત નહીં પણ ઇન્ડિયા લેવલમાં કે હકીકત મોબાઈલનો શોરૂમ કેવો હોવો જોઈએ. બરાબર. કારણ કે એ સમયમાં STD PCO કે કોઈ એમને ટેબલ રાખીને અથવા તો કોઈ શોકેસ રાખીને બધાએ સેલ કરતા મોબાઈલ, શોરૂમ હતા નહીં. ત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે સાપરમાં ગુજરાત નહીં પણ ઇન્ડિયા લેવલનો ફર્સ્ટ 1200 સ્ક્વેર ફૂટમાં શોરૂમ બનાવ્યો હતો. અને આપણે અમારા માર્કેટમાં કહો કે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં કહો કે આપણે એ શોરૂમ આપેલો કે હકીકત આ રીતના ડિઝાઇન હોવી જોઈએ. તો એ વિચાર તમને કેમ આવ્યો? 250 સ્ક્વેર ફૂટથી સીધા 1200 સ્ક્વેર ફૂટ આવ્યા અને આમ સીધા 1000નો ફેર એમ કોઈ આમ કે? ત્યારે કેવું હતું કે કસ્ટમરનો ફ્લો જ એટલો હતો. હા. કે જે અમે તમે સમજો ને કે 3 જણા તો કસ્ટમરને અંદર ઘુસાવવા માટે અને 3 જણા બાયણે કાઢવા માટે ઊભું રહેવું પડતું. 250 સ્ક્વેર ફૂટની જગ્યાએ. તો ત્યારે એવો વિચાર આવ્યો કે હવે, કારણ કે હવે આ કેટલો સમય એમ, હવે તો કસ્ટમરને કંઈક પેસ આપવી પડશે આપણે કે વ્યવસ્થિત ખરીદી કરીએ, શાંતિથી ખરીદી કરીએ. પણ એ તમારી જર્નીની અંદર ક્યાંક તો એવું હોવું જ જોઈએ કે ઘણાએ કીધું હોય કે હું હવે આ બધું બંધ કરી દેવાય, હવે આમાં કંઈ વરે નહીં. હવે એવું કોઈ કીધેલું? ક્યારેય નહીં. કે આમ પછી ભરપૂર ટેકો આપ્યો તમે કામ કરો અમે આગળ વધીએ? ભરપૂર ટેકો આપ્યો. આપણે એમ કહીએ ને કે આપણા સગા સંબંધી પ્લસ અમારા કસ્ટમર, હા, એના સાથ સહકારથી જ અમે આગળ વધ્યા અને આપને એવી પ્રેરણા મળી કે આપણે મોટો શોરૂમ કરવો જોઈએ. તમે પોતે કામ કરેલું કે? હા, હું ખુદ બેતો. તમે શું? હું મારી જર્ની એવું કહું ને તમને તો મેં 12 પાસ કર્યા પછી કોલેજ નથી કરી અને ડાયરેક્ટ હું 900 રૂપિયામાં ઇલેક્ટ્રિકના દુકાનમાં લાગ્યો કે જ્યાં પંખા, આપણે મોટર કે XYZ જે આવતું હોય, આપણે ટોર્ચ લાઇટ આવતી, એ બધું રિપેરિંગ ને સેલ માટે 3 વર્ષ ત્યાં મેં જોબ કર્યું. તે પછી હું ઇલેક્ટ્રોનિક્સમાં
લગભગ 2.5 કે 3 વર્ષ 1200 રૂપિયામાં નોકરી કરી કે ત્યાં ટેપ, ટીવી, સીડી, ટેલિફોન, ડબલા, જે આપણે રૂપિયાવાળા કોઈનવાળા ડબલા આવતા, અને ત્યારે સીડી અને ડીવીડીના જમાના હતા. તો એ બધું રિપેરિંગ ને સેલ ને બધી નોલેજ આપણે મેળવ્યું. તે પછી આપણે શરૂઆત કરી કે હવે આપણું ખુદનું કરીએ કંઈક. સૌથી પહેલો શોરૂમ તમારે ક્યાં શરૂ થયો? સાપરમાં. સાપરમાં જ. પછી સાપરથી રાજકોટ, રાજકોટની અંદર સિટીની અંદર રાજકોટમાં પેલો આપણે 2014માં ગોંડલ રોડે આવ્યા આપણે. શાયદ ત્યારે ઓપ્પોની ભાઈ 2014માં ફર્સ્ટ ઓપ્પો ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આવ્યું ત્યારે. તે પછી 2015માં એસ્ટોન ચોકમાં આપણે આવ્યા, કે જે અત્યારે 11 વર્ષ થયા, કે જે માર્કેટનું હબ કહેવાય એસ્ટોન ચોક. આપણે 2015માં ત્યારે આવ્યા. તો ઓવરઓલ જર્ની તમને કેવી લાગી છે? કારણ કે સ્ટ્રગલિંગ ટાઈમ હોય ને એ બધાને આમ થોડુંક આમ વધારે હેવી થતું હોય કે ભાઈ ક્યારેક બોજ બની જતું હોય ને પછી થોડાક લોકોની મદદ આપણે માંગતા હોય. એ જર્નીનો તમારો સમયગાળો અમારી લાઈન કેવી છે કે કદાચ ભલે 20 વર્ષ થઈ ગયા તો હજી સ્ટ્રગલિંગ જ છે. હજી કારણ કે અમારી લાઈન એક્ટિવ લાઈન છે. હરોજ કાંઈક નવું. તમને એમ થઈ જાય કે હા હવે આપણે એક સેટ થઈ ગયા તો પછી આગળ નહીં વધી. તો અત્યારે તમે કેટલા લોકો સાથે એસોસિએટ છો? અત્યારે મારી ટીમ ઓમ જોવા જાઉં તો અત્યારે 400 જણા છે, પ્લસ મારા પાર્ટનરો છે. ટોટલ મારી 108 પ્લસ બ્રાન્ચ છે, કે જે મારા પાર્ટનરના સાથ સહકારથી અમે અત્યારે અહીંયા સુધી પહોંચી શક્યા. અને એમ્પ્લોય આમ તો કોઈ પણ શોરૂમ હોય કે નાની શોપ હોય કે ફેક્ટરી હોય, બધા માટે ગ્રાહક ભગવાન હોય, પણ આપણા માટે એમ્પ્લોય ભગવાન હોય. તો એમને તમે કઈ રીતે સાચવો છો? એને કેવી રીતે તમારે આગળ લઈ જવા પડતા હોય છે? મારા એમ્પ્લોય અત્યારે તમે સમજો ને કે નવા કોઈ નથી. બરાબર. લગભગ બધાય 5 વર્ષ, 8 વર્ષ, 15 વર્ષ જૂના છે મારી પાસે. અને આમ વાર તહેવારે કેવું છે કે હવે પહેલાં એ હતી બધી ઘટના કે એક રજાનો વાર હોય ત્યારે 100% સજ્જડ બંધ બધું, પણ હવે એવું નથી રહ્યું. હવે તમારે તો રજામાં જ સૌથી વધારે કસ્ટમર્સ આવતા હોય, તો ત્યારે આમ કોઈ એમ્પ્લોયને રજા જોતી હોય ન જોતી હોય ત્યારે તમારે કેવું થાય? મેં તમને હું કીધું કે મારે બધા જૂના એમ્પ્લોય, એને ખબર જ છે કે તહેવાર ઉપર રજા ન મળે. બીજી વસ્તુ કે જ્યારે તહેવાર આવે ને તો અમારા કરતાં તો ઉત્સાહિત અમારા એમ્પ્લોય હોય. જે તૈયારી હોય, રાત્રે 12 1 વાગે ઘરે જવાનું, સવારમાં તમે એમ કહીએ ને કે 8 9 થાય તો પાછા આવી જાય. જમવાનું તો ક્યારેય મને જીવથી એમ નથી કીધું કે ભાઈ સાહેબ કંઈક જમવાનું આ તે, કદાચ ન દ્યો ને તો એ લોકો કામ કર્યા રાખે. વાહ, એ પૂરી લગનથી એક જોડાયેલા. ખબર છે કે તહેવાર ઉપર જે કસ્ટમરનો અમારા પ્રત્યેનો પ્રેમ છે ને એ જાળવી રાખવા માટે હું ગમે ત્યારે મિટિંગ લઉં ને ત્યારે મારો એક જ પ્રશ્ન હોય કે આપણું પગથિયું જ્યારે કસ્ટમર ચડે ને તો કંઈક આશા લઈને આવતો હોય છે, એમનેમ નહીં. તો એ આશા પૂરી કરવાની જવાબદારી તમારી, બાકી બધું પછી આવે. છૂટો દોર તમે આપી દીધો એમ, બાકી બધું પછી આવે. બરોબર છે. અને આમ શું છે, આમ એક રીતે તો ન પૂછાય, પણ આમ મારે છતાંય પૂછવું કે તમે ગ્રાહકોને ગિફ્ટ આપતા હોય, એમ્પ્લોયને ક્યારેય ગિફ્ટ કે એવું કંઈ મળે? હા, બધું મળે એમ્પ્લોયને. એના ગિફ્ટમાં શું હોય? ગિફ્ટ મળે. એ લોકોને ગિફ્ટમાં તમે સમજો ને કે મોટા ભાગે જનરલી બધા શું હોય કે કોઈ વસ્તુને આંતને આપતા હોય. અમારે ઓલમોસ્ટ બોનસ હોય. વાહ. અને એ અમે કહી કે આ તમારું બોનસ સેવિંગ કરીને રાખજો કે કોઈ સંકટ સમયે કામ આવે. અને નહીં અમે વર્ષમાં 3 થી 4 વખત આપતા હોઈએ છીએ. વાહ. તો સરસ મજાની આખી આ સિસ્ટમ, અને સાથે એમ્પ્લોયની વાત કરી, તમારા જર્નીની વાત કરી, પણ હવે માર્કેટ બહુ મોટું થઈ ગયું છે, રાજકોટ ખૂબ નાનું છે. એના માટે થઈને આપણી એક યુએસપી હોય કે ભાઈ આ વસ્તુ અમને રામદેવ મોબાઈલમાંથી મળશે. તો એ માર્કેટિંગના ફંડા અમુક હોય છે, એ કઈ રીતના તમે બનાવતા હોય? ઘણીવાર કેવું હોય ખબર, તમે અત્યારે વિચારતા હોય તમને એવું જોઈએ કે ભાઈ હું મોબાઈલની દુકાનમાં જઈશ તો મને મોબાઈલ જ આપશે. પણ અમારો જે કેવો હોય કે અમારે ત્યાં કોઈ ગ્રાહક આવે ને, મોબાઈલ કરતાં અમે એને વિશ્વાસ આપીએ. વાહ. સર્વિસ આપીએ,
કે XYZ કસ્ટમરની જે જરૂરિયાત છે અમે એ પૂરી પાડીએ. પણ છતાંય એમ કે કાંઈક એવી માર્કેટિંગ સ્ટ્રેટજી, તમે મિટિંગની વાત કરી, મિટિંગ તમે લ્યો છો, તો એ મિટિંગની અંદર બધા એમ્પ્લોયને શું તમે સમજાવતા હોય કે ભાઈ હવે અત્યારે ઉનાળો આવ્યો છે, બરાબર, એટલે એક રીતે તો આમ ઓવરઓલ મંદીનો માહોલ અને ઓફ સિઝન કહેવાય. સાતમ આઠમને જ્યારે આપણે ભારતીય તહેવારો શરૂ થાય પછીથી તેજીનો માહોલ આવે, તો આ ટાઈમમાં કેવી માર્કેટિંગ સ્ટ્રેટજી હોય? ત્યારે તો ચાલો કદાચ માર્કેટિંગ તમે ન કરો તોય ચાલે, તો એની એક બે વાતો અમારે સાંભળવી છે, જો તમને અનુકૂળ હોય. અને ના છે મારી પાસે. અમે જનરલી માર્કેટમાં પહેલાં હે ને કસ્ટમરની જરૂરિયાત શું છે ને એ જાણીએ. વચારે એમને એક જરૂરિયાત દેખાણી હતી કે કસ્ટમરને અમુક નાની નાની વસ્તુ કે કસ્ટમરની જરૂરિયાત છે પણ મળતી નથી. ત્યારે અમે નહીં 2-2.5 વર્ષ સુધી હર દિન કુછ નૈયાવાળી સ્કીમ કાઢી હતી. બરાબર. એને લઈને અમારી સાથે બહુ બધા કસ્ટમર જોડાણા હતા. હર દિવસ નવું, એટલે કે હર દિવસ અમે કોઈક એવી પ્રોડક્ટ આપીએ કસ્ટમરને કે એ કેવી હોય કે 99 રૂપિયા હોય. કે ભાઈ દાખલા તરીકે અત્યારે એમ કહું કે ભાઈ વરસાદનો માહોલ છે તો છત્રી હોય તો 99 રૂપિયામાં આપીએ. જ્યારે આપણે વચારે વાવાઝોડું આવ્યું હતું, ટોર્ચ લાઇટ વહી જવાની હતી, તો અમે 99 રૂપિયામાં ટોર્ચ લાઇટ આપી હતી. એટલે એ એક દિવસમાં તમે સમજો ને કે 15,000 કસ્ટમર. ઓહ, 5,000 7,000 નહીં, 15,000 પ્રોડક્ટ પર ડે અમે વેચતા. અને કન્ટિન્યુ 25 છોકરા મારે એકારે સેલ કરતા હોય. આવી જ્યારે અમે સ્કીમ કાઢીને તો એ સ્કીમ અમારા ગ્રાહકોને બહુ પસંદ આવતી અને આવી સ્કીમની રાહ જોતા. તો આ બધી સ્કીમની સાથે જેમ સમય ચાલે છે એમ આપણે ચાલવું પડે છે. તો તમે ઋતુ અનુસાર કે પરિસ્થિતિ અનુસાર, વરસાદમાં છત્રી, વાવાઝોડામાં ટોર્ચ, કે પછી સ્કૂલ વેકેશનનો ટાઈમ હોય તો એવી કંઈક બોટલ હે, હા એ કે નાની એવી સ્કૂલ કિટ, આ બધી તમે વાતો કરી. હું હે ને હજી એક જર્ની એમાં તમને બતાવવા માંગુ કે જ્યારે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, હા, 22 તારીખ, હા, તો 2 દિવસ પહેલાં એવું મગજમાં બેઠું કે આપણે રાજકોટમાં 22 તારીખ હરેક રાજકોટના મગજમાં બેસી જાય એના માટે શું કરવું જોઈએ. ત્યારે અમે 1 લીટર પાણીની બોટલ ખાલી 22 રૂપિયામાં વિતરણ કર્યું હતું. વાહ. અને ત્યારે લગભગ અમારે અંદાજિત 12,500 બોટલ એક દિવસમાં આપી હતી. ક્યાં વાત. તો આ બધું ગ્રાહક માટે અમે અમારા જીવો એના માટે કરીએ. તો તમે ગ્રાહક માટે આ બધું કર્યું, પણ ટેકનોલોજીવાળા ઉપરથી કાંઈક નવું આપણને આપતા જ હોય, અને એની અંદર મેં ટૂંકમાં આ જર્ની ગ્રાહક માટે મેં એટલા માટે બતાવી કે જે આ બધી પ્રોડક્ટ અમારે લાઈનને લગતી નથી પણ ગ્રાહક માટે કંઈક આકર્ષક માટેની વસ્તુ છે. જે અમારી લાઈન માટેની વાત કરીએ તો અમારે કંપની જેમ આપણે ઓપ્પો જ પકડીએ તો એ હરેક કસ્ટમર માટે એ ખુદ જ કંઈક ને કંઈક કરે, અમારા માટે એ ખુદ જ કંઈક ને કંઈક કરે. વાહ. તો ત્યાં અમારે કંપનીને જ ફોલો કરવું પડે કે ભાઈ જેમ કરી આપણે કહીએ તો ભાઈ ઓપ્પો હે તો હર તહેવારે કંઈક ને કંઈક કન્ઝ્યુમર આપી. બરાબર. અને એ કોઈ નાની સૂની ન હોય, બહુ મોટી ગિફ્ટ હોય 2,000-2,500 લઈને, તો ત્યારે અમારી જરૂરિયાત ન પડે. કોઈ તહેવાર માર્કેટિંગ હોય કે ભાઈ એક્સપિરિયન્સ માટે કોઈ એક્સપિરિયન્સ ઝોન હોય, ડેમો હોય, કારણ કે એ ડેમોને આ તે કસ્ટમરની નીડ થઈ. પ્લસ બહાર એક્ટિવિટી હોય, દિવાળીમાં કોઈ બજેટ હોય કે ભાઈ આપણે કસ્ટમરની નીડ છે કે કોઈ ડાન્સ ગ્રુપ હોય કે કોઈ સંગીતકાર હોય તો ઓપ્પો કંપની એમને બધું પ્રોવાઈડ કરે. વાહ. પણ મારે ટેકનોલોજી ઉપર ફરીથી એ દિશામાં આગળ વધવું છે કે એકદમ અચાનકથી એક શબ્દ આવ્યો, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને દુનિયા હચમચાવી નાખી, બધાને એકદમ ટુ ઇઝી કરી નાખ્યું કે આ જોઈ છે તરત કરી નાખો, ચાલો. હવે તો આપણે પોડકાસ્ટમાં બેઠા જ, બરાબર, તો ઘણી બધી સ્ક્રિપ્ટ પોડકાસ્ટમાંય થઈ જાય. તો આટલું બધું AI આગળ આવ્યું છે, તો AI અને ઇન્ડસ્ટ્રી આ બેયને સાથે લઈને ચાલી તો પોઝિટિવ સાઈડ તમે જોવો છો કે નેગેટિવ? પોઝિટિવ સાઈડ કઈ રીતે? તમે જોવા જાઓ તો તમને જે પહેલાં જે વસ્તુ ગોતવી, હા, એના કરતાં અત્યારે AIથી તમે જે ગોતો તો ફરક છે ને એમાં કે તમારે ટૂંકમાં કોઈ પણ વસ્તુ તમે બતાવો તો તમને ડિટેલમાં આપી દે.
અને આની ઇમ્પેક્ટ માર્કેટ ઉપર શું છે, મોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર ખાસ કરીને? મોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર સારી છે જો એનો કોઈ ગેરઉપયોગ ન કરે તો, બાકી તો સારી. તો નેગેટિવ પાસા અમુક હોવા જ જોઈએ, કોઈ પણ સાઈડો નેગેટિવ પાસા હોય જ. તો તમારા મત મુજબ એઆઈના તમે પોઝિટિવ પાસા કીધા કે એ ઝડપથી મળી જાય, નેગેટિવ પાસા ક્યાં ક્યાં હોઈ શકે? નેગેટિવ તો સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક બનાવીને મૂકતા હોય એ, બાકી નેગેટિવમાં બીજો કોઈ પ્રશ્ન ન હોય. પછી આમાં તો કેવું હોય કે એ એઆઈ છે હા, અને સામે તમારું મગજ કેવું છે. નેગેટિવ સર્ચ મારશો તો નેગેટિવ આવશે અને પોઝિટિવ મારશો તો પોઝિટિવ આવશે. બરાબર. તો ફરીથી તમે કીધું 2016થી કે 14થી ઓપ્પો સાથે જોડાયેલા છો. 14. તો ઓપ્પો અને તમે બંને રાજકોટ સિટીમાં હારે આવ્યા, એ જર્ની તો તમે સરસ કીધી, પણ F33 ફોન વિશે થોડીક અમને માહિતી જોઈ છે અને એમના વિશેનો એક ગ્રોથ ગ્રાફ થાય. ભાઈ આ ફોન જ્યારેથી આવ્યો છે ત્યારથી માણસો સામેથી આપણને કહે છે, એના ફીચર્સ વિશે થોડીક વાત કરો, કસ્ટમરને શું કામ એ ફોન ગમે છે એના વિશે અમને વાત જણાવો. ઓપ્પો કંપની માટે એપ સિરીઝ એવી છે કે વર્ષમાં ઓપ્પો માટે 2 વખત દિવાળી લઈ આવે. એક તો દિવાળી હોય ત્યારે દિવાળી હોય, બીજું જ્યારે એપ સિરીઝ આવે ત્યારે ઓપ્પો માટે દિવાળી જ છે. વાહ. કારણ કે તમે જે અત્યારે વાત કરો કે F33 કે જે લુક વાઇઝ હંમેશા કંપનીએ સારા જ આપ્યા અને આનો બીજા બધા મોડલ કરતાં બહુ સારું લુક આપ્યું. અને બાકી તો ઓપ્પો કેમેરા ફોન તો કહેવાય જ છે, કેમેરામાં તો કંઈ ઘટે જ નહીં. અત્યારે ટ્રેન્ડમાં સૌથી વધારે રીલ્સ ને એવું બધું આવતું હોય છે, ત્યારે ઓપ્પો એના માટે આમ ભરપૂર પુરવાર સાબિત થાય. 100%. હું તમને એમ કહું કે મારે રાજકોટમાં જર્ની 2014થી ચાલુ થઈ, એમ ઓપ્પોની જર્ની 2014થી ચાલુ થઈ. એને જેટલો ગ્રોથ કર્યો એની હારોહાર આપણે ગ્રોથ કરીએ. મેં જેમ તમને કીધું કે ભાઈ અમે આ રીતના અમે સર્વિસ આપીએ કસ્ટમરને અમારા પ્રત્યે પ્રેમ છે. સેમ વસ્તુ ઓપ્પોમાં પણ એ જ લાગુ પડે કે ભાઈ ઓપ્પો અમને રિટેલરોને તો પણ સાચવે, પણ સાથોસાથ કસ્ટમરને પણ. હું એના વિશે એક તમને કહેવા માગું કે અમે જ્યારે સાપર હતા ત્યારે ઓપ્પો બ્રાન્ડને એવી જે આપણે એમ કહીએ ને કે તાકાતવાળી કે ક્વોલિટીવાળી બ્રાન્ડ નહોતી. ત્યારે ફોલ્ટના રેશિયો બહુ હતા. ત્યારે અમે સાપરમાં ખુદ સર્વિસ આપતા, કારણ કે અમારે ત્યાં સર્વિસ સેન્ટર નહોતું. ત્યારે હરેક કસ્ટમરના ફોન અમે ખુદ સર્વિસ સેન્ટરે રાજકોટ લઈને જતા, એને ઓકે કરાવીને પછી અમે એને આપતા. વાહ. તો એને લઈને કસ્ટમરના દિલ અમે ઘણા બધા જીત્યા. પણ જ્યારથી ઓપ્પો આવ્યું ને એ પ્રશ્ન અમારો કાઢી નાખ્યો. વાહ. કારણ કે એની ક્વોલિટી જ એટલી બેસ્ટ છે કે તમે સમજો ને કે 2014 પછી અત્યાર સુધીમાં મેં ફોલ્ટ એટલે હું મને નથી ખબર કે કેવા આવતા હોય. બરોબર. એટલું કંપનીએ પણ ઇમ્પ્રુવમેન્ટ આપ્યું છે, 100%. કસ્ટમરને સમજ્યા છે. 100%. અને બીજું કે રાજકોટની અંદર ફોનનું માર્કેટ, મેં કીધું રાજકોટ નાનું પણ માર્કેટ બહુ મોટું. તો આ માર્કેટને તમે કોમ્પિટિશન સમજો છો કે એક આપણા સાથીદાર સમજો છો? 100% કોમ્પિટિશન. તો એના માટે તમારે આમ શું કરવું પડતું હોય? કારણ કે એ અત્યારે સાંજે નીકળી આપણે એસ્ટ્રોન ચોકથી એટલે આપણને રોજ દિવાળી જેવું જ લાગે છે. તો હું તમને એ જ વસ્તુ કહેવા માગું ને કે કોમ્પિટિશન છે તો જ અમારી પ્રગતિ છે. વાહ. બીજી વસ્તુ કે શું કરવું એના કરતાં તો અમારો તો એક જ વિઝન હોય કે કસ્ટમરની જરૂરિયાતો, એની જરૂરિયાત આપણે સમજી શકીએ ને તો જ કોમ્પિટિશનમાં આગળ વધી શકીએ. અને તમારું ફોકસ બાકી કોમ્પિટિશનની સામે તમે દોડતા જાઓ તો ન હાલે. તો એ એક તમે કીધું ને કે બાંધવા જેવું થયું, એમ લડાઈ જેવું થયું. લડાઈ નથી કરવી, એમ શાંતિથી. અત્યાર સુધીમાં કોઈ એવું એકાદું વર્ષ હોય કે જે આ કોરોના સિવાય કે એ 2-2.5-3 વર્ષ તો આપણે ભૂલી જ જવાના રહીએ કોઈ પણ રીતે, પણ છતાંય એના સિવાય એવું કંઈ આપણી હાવ કાઠિયાવાડી ભાષામાં કંઈ માઠું વર કંઈ રહ્યું છે સેલિંગમાં? તમે કોરોના કહો ને, હા, કોરોના તો અમારા માટે બેસ્ટમાં બેસ્ટ હતું. વાહ. કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં હર 5 વર્ષે, ભલે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ ઘણા બધાને નહીં ખબર હોય કે કાંઈક ને કાંઈક નવું આવે.
દર 5 વર્ષે કે જે તમે છેલ્લા 4 વર્ષમાં નુકસાની કરી હોય અથવા તો આ લોકો કંઈ કમાણા ન હોય પણ 1 વર્ષમાં કમાવી દે. એ માયલું અમારું એક લોકડાઉન હતું. વાહ, એમાં ઉલટાનો નફો કરાયો છે. યસ, કારણ કે શોર્ટેજ, કારણ કે આપણે એમ કહીએ ને કે તમે ક્યાંક ભોગ દીધો હોય તો એનું વળતર મળે. તો અમારી લાઈનમાં ભોગઈ છે ને વળતર. ક્યાં બાત. તો હજી એક ફાઇન્ડ X9s સિરીઝ લોન્ચ થવા જઈ રહી છે, એના વિશેના કોઈ તમે પહેલાંથી રિવ્યૂ અમને જ જણાવી દો. ફાઇન્ડ X9s પ્રીમિયમ ફોન है, પ્લસ એમાં ક્લાસિક ડિઝાઇન આપી છે અને હેઝલબેડ કેમેરા કે જે અત્યારના કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે કસ્ટમરને અત્યારે શું જોઈએ કે લુક સારો અને કેમેરા સારા, તો આ પ્રીમિયમ ફોનમાં 2 વસ્તુ આપી દીધી. વાહ. તો એ સાથે જ જણાવી દઉં કે ભાઈ આ સિરીઝની અંદર તમારે DSLRની કોઈ જરૂર નથી રહેતા. એકદમ પરફેક્ટ વિડીયોગ્રાફી આવે છે, શાર્પ ફોટોગ્રાફી આવે છે. પછી તો આપણે શું હોય ભાઈ, એટલું જ જીવનમાં જોતું હોય. 2 સારા ફોટા પડી જાય એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને ટ્વિટર ને બધું ભર પેટ, અને એમાંય સ્નેપચેટ કાંઈ ઘટે નહીં. તો આ બધા યંગસ્ટર માટે તો ખાસ છે. તો હજી યંગસ્ટરને લઈને મારે એક પ્રશ્ન છે. અત્યારે મને ગમે એમ કે જેનજી જનરેશન આવ્યું ને મજા જ આવ્યા રાખે આપણને, એને જોઈ તોય મજા આવતી રહે. તો એના માટે તમારે મોબાઈલની દુનિયામાં શું શું નવું કરવું પડતું હોય છે આજની જનરેશન માટે, અથવા તો એમની ડિમાન્ડ કેવી હોય છે? તો અત્યારની જનરેશનની વાત કરીએ તો આપણે કે ભાઈ ફોન લેવા માટે આવે ત્યારે લગભગ બધું સર્ચ કરીને જ આવે, કયો લેવો, કયું પ્રોસેસર અથવા તો કેવા કેમેરા અંતે. તો એના માટે ફાઇન્ડ X9s બેસ્ટ છે, કારણ કે કેમેરા છે એ લોકોને રીલ્સ ફોટો જે બનાવવા હોય XYZ, તો એના માટે આ બેસ્ટ ફોન. તો છેલ્લે આ પોડકાસ્ટમાં તમને કેવું લાગ્યું? મજા આવી? બસ મજા આવી, ફર્સ્ટ ટાઈમ કર્યું. વાહ. તો ભાઈ આપણે આજે ઘણી બધી વાતો કરી, ખૂબ મજા આવી. તમારી જર્ની, ઓપ્પોની જર્ની આપણે સાંભળી, જાણી અને માણી. તો કંઈ છેલ્લે ડિજિટલ દુનિયાને કંઈ જો સંદેશ દેવા માંગતા હોય આપની રીતે 2 શબ્દોમાં. ડિજિટલ દુનિયામાં મોડલ તો મળી રહે, પણ રામદેવમાં તમને સર્વિસ, સપોર્ટ અને ટ્રસ્ટ. તો બસ મિત્રો, ઓપ્પો મેક યોર મોમેન્ટ્સના આ એપિસોડની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી મળીશું નવા કોઈ વ્યક્તિ સાથે, નવી કોઈ એ ઓળખ સાથે, અને એમની જર્ની વિશે વાતો કરીશું, જાણીશું અને માણીશું. તો બસ, વિડીયોને તમને ગમ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ્સની અંદર જણાવજો કેવું લાગે છે. મળીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ.